પોરબંદરમાં એક યુવતી સાથે વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। આ મામલે રાંઘાવાવના એક યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી ગઈ છે। પોરબંદર જિલ્લાની એક યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તે સાંદીપની વિસ્તારમાં આવેલા એક ખેતરમાં ખેત મજૂરી માટે જતી હતી। આ દરમિયાન આશરે 10 મહિના પહેલા રાંઘાવાવના ભાવેશ કોડિયાતર સાથે તેની ઓળખાણ થઈ હતી। આ ફરિયાદ મુજબ ભાવેશે યુવતી સાથે પ્રેમ સંબંધની વાતો કરી આશરે 7 મહિના પહેલા ખેતરમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને જાણ કરશે તો બદનામ કરવાની ધમકી આપી હતી। આ યુવતીના આક્ષેપ મુજબ ત્યારબાદના 2 મહિનાના સમયગાળા દરમિયાન ભાવેશે વધુ 4 વખત તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે આ યુવતી ગર્ભવતી બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। આ યુવતીએ ગર્ભ અંગે ભાવેશને જાણ કરતા કોઈને આ બાબતની જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર મામલે રાંઘાવાવના ભાવેશ કોડિયાતર સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે। કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 11/8/2026 રોજ ફરિયાદી ભોગ બનનાર છે તે પોલીસ સ્ટેશન આવીને જાહેરાત કરેલ કે તે સાંદીપની આશ્રમમાં જે ખેતી કામ કરે છે, જે ખેત મજૂરી કરે છે, એ ખેત મજૂરી કરવા છેલ્લા 2 વર્ષથી જતા હતા। એ સમય દરમિયાન જે ઘાસચારો જે વાઢેલો હોય છે એ વાઢેલો ભરવા માટે ટ્રેક્ટર રાખેલું હોય છે। આ ટ્રેક્ટરનો ચાલક એની સાથે એને ઓળખાણ થયેલી હતી અને ત્યારબાદ એની સાથે ઓળખાણ થયા બાદ એની સાથે બળજબરીપૂર્વક એની સાથે દુષ્કૃત્ય આચરેલું છે। આરોપી છે એ ભાવેશ ખીમાભાઈ કોડિયાતર છે અને તે રાંઘાવાવનો રહેવાવાળો છે। એ ટ્રેક્ટર ચલાવતો હોય અને આ કામના ફરિયાદી ભોગ બનનાર છે તે ટ્રેક્ટરમાં જે ઘાસચારો વાઢેલો છે એ ભરવા જતા ફરિયાદી અને ભોગ બનનારને ખેંચી અને એની સાથે દુષ્કર્મ આચરેલું છે અને આ એ બેની ઓળખાણ થયા પછી આશરે જે ફરિયાદી છે એને 5 થી 7 મહિનાનું ગર્ભ રહેલું છે, એને માટે ડૉક્ટરની કાર્યવાહીને બધું ચાલુ છે। આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ભોગ બનનાર તેમજ આરોપીનું મેડિકલ કરી અને આગળની તપાસ કરવામાં આવશે।